ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ ઐં સરસ્વત્યે નમઃ. નારદ ભક્તિ સૂત્રમાં આપણે અત્યાર સુધીમાં 80 સૂત્રો જોયા. હવે છેલ્લા 4 સૂત્રોમાં નારદજી ઉપસંહાર કરે છે અને એ ઉપસંહાર કરતા 81માં સૂત્રમાં કહે છે, ત્રિસત્યસ્ય ભક્તિરેવ ગરીયસી ભક્તિરેવ ગરીયસી. ત્રિસત્ય, ત્રણેય સત્યોમાં, ભક્તિરેવ એટલે ભક્તિ જ, ગરીયસી શ્રેષ્ઠ છે, એટલે કે ત્રણેય સત્યોમાં ભક્તિ જ શ્રેષ્ઠ છે. અહીં ત્રિસત્યનો અર્થ આપણે ત્રણેય કાળ, ભૂત, ભવિષ્ય અને વર્તમાન અથવા આત્મ સાક્ષાત્કારના 3 માર્ગો કર્મ, ઉપાસના અને જ્ઞાન પણ લઈ શકીએ. એટલે અહીં નારદજી એમ કહેવા માગે છે કે ત્રણેય કાળમાં ભક્તિ જ શ્રેષ્ઠ છે, અથવા તો પરમાત્મા પ્રાપ્તિના ત્રણેય સાધનોમાં ભક્તિ જ શ્રેષ્ઠ છે. અને મને કહેવા દો કે મન, વચન અને કાયાથી આચરાતા ત્રણેય સત્યોમાં પણ ભક્તિ જ સર્વોત્તમ છે. તેથી જ ગીતામાં ભગવાન કહે છે, મય્યાવેશ્ય મનો યે મામ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતાસ્તે મે યુક્ત તમામતઃ. જે મનને મારામાં એકાગ્ર કરી નિરંતર મારા ભજનમાં રત શ્રદ્ધાયુક્ત ભક્ત જ મને ભજે છે, તેને હું શ્રેષ્ઠ માનું છું. આમ પરાભક્તિમાં ભગવાન અને ભક્ત એકત્વ પ્રાપ્ત કરી લે છે. તેથી ત્રણેય ગુણોથી પર ભક્ત બની જાય છે. ભક્તિને સર્વોત્તમ સાધન બતાવીને નારદજી ભક્તિના પ્રકારો દર્શાવતા 82માં સૂત્રમાં કહે છે, ગુણ મહાત્મ્ય શક્તિ, રૂપાશક્તિ, પૂજાશક્તિ, સ્મરણાશક્તિ, દાસ્યાશક્તિ, સખ્યાશક્તિ, વાત્સલ્યાશક્તિ, કાંતાશક્તિ, આત્મનિવેદનાશક્તિ, તન્મયાશક્તિ, પરમવિરહાશક્તિ, રૂપા એકાધાપ્યે દશધા ભક્તિ. અહીં એકધાપ્યે દશધા માં ધા શબ્દનો અર્થ છે પ્રકાર. ભક્તિ તો એક જ છે, પરંતુ તેના પ્રકારો 11 છે. અને આ પ્રેમ રૂપ ભક્તિના 11 પ્રકાર દર્શાવતા નારદજી કહે છે, ગુણ મહાત્મ્યાશક્તિ, રૂપાશક્તિ, પૂજાશક્તિ, સ્મરણ શક્તિ, સખ્યાશક્તિ, દાસ્યાશક્તિ, કાંતાશક્તિ, વાત્સલ્ય શક્તિ, આત્મનિવેદન શક્તિ, તન્મયાશક્તિ અને પરમવિરહાશક્તિ. ગુણ મહાત્મ્ય ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ પરીક્ષિત છે. રૂપાશક્તિ, સ્મરણાશક્તિ, તન્મયાશક્તિ ગોપીઓની છે. સખ્યાશક્તિમાં અર્જુન શ્રેષ્ઠ છે. દાસ્યાશક્તિમાં હનુમાન, કાંતાશક્તિમાં કુબ્જા, વાત્સલ્યાશક્તિમાં નંદ યશોદા અને વિરહાશક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે રાધા. એક જ ભક્તિ ભિન્ન ભિન્ન અંતઃકરણમાં સૌની યોગ્યતા અનુસાર ભિન્ન ભિન્ન રૂપે આવિર્ભૂત થાય છે. અહીં સુધી નારદજીએ જે ભક્તિનું વર્ણન કર્યું તેના સમર્થનમાં ભક્તિને સર્વશ્રેષ્ઠ કોણ કોણ છે તે દર્શાવતા 83માં સૂત્રમાં નારદજી કહે છે, ઇત્યેવં વદંતી જનજલ્પનિર્ભયા એકમતાઃ કુમાર વ્યાસ શુક શાંડિલ્ય ગર્ગઃ વિષ્ણુ કૌંડિન્ય શેષોદ્વારુણી બલિ હનુમદ વિભીષણદ્યો ભક્તાચાર્યાઃ. લોકોની નિંદા સ્તુતિનો ભય સેવ્યા વિના ભક્તિ તત્વના આચાર્યગણ છે સનતકુમાર, વેદવ્યાસ, શુકદેવજી, શાંડિલ્ય, ગર્ગ, વિષ્ણુ, કૌંડિન્ય, શેષ, ઉદ્ધવ, આરુણી, બલિ, હનુમાન, વિભીષણ વગેરે એક મતથી કહે છે, ભક્તિ જ સર્વશ્રેષ્ઠ છે. અને હવે છેલ્લે 84માં સૂત્રમાં ઉપસંહાર સાથે મહાત્મય દર્શાવતા નારદજી કહે છે, ય ઇદમ નારદ પ્રોક્તમ શિવાનુશાસનમ વિશ્વસિતિ શ્રદ્ધતે સપ્રેષ્ટમ લભતે ઇતિ. જેને આ નારદજીએ કહેલ કલ્યાણકારી જ્ઞાનમાં વિશ્વાસ અને શ્રદ્ધા છે તે પ્રેમરૂપા ભક્તિ અને પરમને પામે છે. આ સાથે જ આપણું નારદ ભક્તિ સૂત્રનો સત્સંગ અહીં સમાપ્ત થાય છે. હરિ ઓમ તત્સત.